મિત્રો 2023 ને પાછળ છોડીને હવે આપણે 2024 માં પ્રવેશ કરી લીધો છે અને માર્કેટ પણ તૈયાર થઈ રહ્યું છે 2024 માં આગળ સફર કરવા માટે। અને શું આગળના પ્રેડિક્શન છે 2024 માં સોનું અને ચાંદી કેટલું સસ્તું થઈ શકે, કેટલું મોંઘું થઈ શકે, શું 2024 નું વર્ષ મોટી ઉથલપાથલ લઈને આવવાનું છે? ઘણા બધા સવાલો। અત્યારે શું કરવું આગામી દિવસોમાં, ટૂંકા સમય માટે શું છે ટાર્ગેટ સોના અને ચાંદીના? સોનું ખરીદવું કે રાહ જોવી? અને શું સમાચારો અત્યારે સોનાના ભાવને અસર કરી રહ્યા છે? મોટી અપડેટ એનાલિસિસ લઈને આપણે આવી ગયા છે। એક ટૂંકા વિડીયોમાં ખૂબ જ ઝડપથી માહિતી આપવામાં આવશે। તો નવા મિત્રો પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને જૂના મિત્રો પણ વિડીયો લાઈક જરૂરથી કરી દેજો। તમારો કોમ્પ્લિમેન્ટ મળવું ખૂબ જ જરૂરી છે અને આખો વિડીયો પણ જોવો ખૂબ જ જરૂરી છે। ઝડપથી શરૂઆત કરીએ આપણે તો 2023 નો જે અંત થયો સોના ચાંદીની માર્કેટ માટે એક મજબૂતી સાથે થયું। ઓલ ટાઈમ હાઈ સોનાના ભાવ ઉપર અત્યારે ભારતીય બજારમાં રહ્યા છે 2023 ના અંતમાં અને 2023 માં 10% થી વધુનું રિટર્ન સોનાએ આપ્યું છે, ચાંદીએ પણ એટલું જ રિટર્ન આપ્યું છે। અને આગામી વર્ષ આપણે અગાઉ કહ્યું હતું તે મુજબ તેજીમય રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે। અત્યારે જે કાંઈ પરિબળો અસર કરી રહ્યા છે, સમાચારો અસર કરી રહ્યા છે, તે તમામ એક જ વાત ઉપર નિર્દેશ કરી રહ્યા છે કે સોના ચાંદીમાં આગ ઝરતી તેજી આગળ આવી શકે છે। અત્યારે છેલ્લા કેટલાક સમયની વાત લઈ લઈએ તો મુખ્ય જે પરિબળો અસર કરી રહ્યા છે તેમાં એક તો છે અગત્યનું જીઓપોલિટિકલ ટેન્શન એટલે કે યુદ્ધના સમાચારો। આપણને જે ગઈ અપડેટમાં આપણે વાત કરી હતી ને એક આશા હતી આપણને કે 2023 ના છેલ્લા 15 દિવસમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો થશે, પરંતુ રેડ સીમાં જે ઇઝરાયલ હમાસ યુદ્ધની આડ પેદાશ રૂપે જે રેડ સીમાં મિસાઇલ હુમલા થયા, ઈરાન સમર્થિત હૌથી ઉગ્રવાદીઓએ જે હુમલા કર્યા તેને લઈને એક ભડકો થયો, ચિંગારી ભડકી અને સોનાના ભાવમાં પણ ફરીથી તેજી આવી, આગળ વધી ગયા સોનાના ભાવ। તો અપેક્ષિત ઘટાડો આપણને આ કારણથી ન મળ્યો। અત્યારે પણ અમેરિકાએ તેના જહાજો ત્યાં મોકલી દીધા છે, હજુ પણ હુમલા થવાની ભય અત્યારે દેખાઈ રહ્યો છે અને આગળ કોઈ પણ મોટું એક્સેલેરેશન થાય એટલે કે કાંઈ પણ થાય, ત્યાં મિસાઇલ હુમલો થાય કે અમેરિકા કોઈ વળતો હુમલો કરે તો ફરીથી સોનાના ભાવમાં ભડકો થઈ શકે, અચાનક મોટો ઉછાળો આવી શકે, તો તેના ઉપર નજર રાખવાની રહેશે। તે સિવાય જે બે યુદ્ધ અત્યારે ચાલી રહ્યા છે, એક તો ઇઝરાયલ હમાસ યુદ્ધ તે પણ હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યું અને રશિયા યુક્રેન યુદ્ધ ફરીથી લાઇમલાઇટમાં આવી ગયું છે, સમાચારમાં આવી ગયું છે, એકદમથી ભડકી રહ્યું છે રશિયા યુક્રેન યુદ્ધ। જો વધુ તેમાં કોઈ સમાચાર આવશે તો તે પણ સોનાને સીધી અસર કરશે અને સોનાના ભાવ ઉછળી શકે। તે સિવાયનું ઇકોનોમિકલ જોઈએ આપણે તો ફેડ રિઝર્વ અમેરિકામાં વ્યાજ દર ઘટાડવાની તૈયારીઓ તો કરી રહ્યું છે, પૂરેપૂરું દબાણ છે ફેડ ઉપર કે વ્યાજ દર ઝડપથી ઘટાડે। માર્કેટે એવી એક આશા બાંધી લીધી છે, એક્સપેક્ટેશન બાંધી લીધું છે કે માર્ચમાં જ વ્યાજ દર ઘટાડવામાં આવશે, પરંતુ આગળ જે આ અઠવાડિયામાં અગત્યના ડેટા આવવાના છે, ગુરુ અને શુક્રવારે અમેરિકન ઇન્ફ્લેશનના અગત્યના ડેટા, નોન ફાર્મ પેરોલ ડેટા આવવાના છે, જોબલેસ ક્લેમ ડેટા આવવાના છે, તે સિવાય એફઓએમસી ની મિનિટ્સ છે એટલે કે તેઓ તેમાં નિવેદન આપશે। આની ઉપર પૂરેપૂરી નજર રહેશે, જે પ્રમાણે ડેટા આવશે તે મુજબ ફેડની આગામી નીતિ નક્કી થશે। માર્કેટની એક્સપેક્ટેશન માર્ચ મહિનાની છે, પરંતુ મોટે ભાગે એવું લાગે છે કે માર્ચ મહિનામાં વ્યાજ દરમાં ઘટાડો નહીં કરે ફેડ, પરંતુ મે જૂનથી થઈ શકે। માર્ચમાં ઘટાડો નહીં થાય તેવા સમાચાર આવશે તે સોનાને બેક આપી શકે, એટલે કે ફરીથી થોડો ઘટાડો ત્યાંથી દેખાઈ શકે। ટૂંકમાં આગામી સમય, આગામી મહિનો, આગામી વર્ષ મોટી ઉથલપાથલ ભર્યું રહેવાનું છે અને મોટા ભાગના એનાલિસ્ટના મતે તેજી ભર્યું રહેવાનું છે, પરંતુ તેજી અને ઉથલપાથલમાં આપણને ઘટાડાના લાભ પણ મળ્યા કરશે। વારંવાર ઊંચે ગયેલો ભાવ ફરીથી નીચે પણ આવશે, ક્યારેક અનએક્સપેક્ટેડ ઘટાડો પણ મળી શકે। તો આવતા વર્ષની જે સ્ટ્રેટેજી છે તે એ રીતે રહેશે કે તેજીની વચ્ચે આપણને જે ઘટાડાના લાભ મળે તેમાં ખરીદી કરતા જવી। હવે આ તમને કેવી રીતે ખબર પડશે તો એ જવાબ આપશો આપણે વારંવાર આપણા જે આ રીતના એનાલિસ્ટ વિડીયો આવશે તેમાં કે ક્યારે ઘટાડાની કેટલી શક્યતા છે ને ક્યારે સોનું લઈ લેવું, અત્યારે શું કરવું। તો અત્યારે સોનાનો ભાવ ગુજરાતના શહેરોમાં પ્રતિ 10 ગ્રામે બિલ વગરના સોનાનો ભાવ 63,400 છે।
અને બિલ સાથે 65,600 રૂપિયા પાકા બિલમાં જીએસટી સાથે ભાવ છે. અત્યારે પણ સોનું ખરીદી શકાય. જાન્યુઆરી મહિનામાં હજુ પણ તક છે, કારણ કે આગળ મોટી તેજીની સંભાવનાઓ જોતા જૂન મહિના સુધીમાં જ 66,000 થી લઈ બિલ વગરના સોનાની વાત કરીએ છીએ આપણે 66,000 થી લઈને 67,000 સુધી દેખાઈ શકે ભાવ. બીજા જે 6 મહિના હશે તેમાં થોડો ઘટાડો સંભવ છે, પરંતુ ઓવરઓલ 68,000 કે 70,000 સુધીના ટાર્ગેટ 2024માં આવી જાય તેવું લાગી રહ્યું છે સોનાના ભાવમાં. તો અત્યારે 63,000 ભાવ જે છે તે પણ એક ઓછો ભાવ ગણી અને ધીમે ધીમે પણ ખરીદી કરતા રહેવું જોઈએ. તમારું જે કાંઈ બજેટ હોય તેના પાર્ટ પાડી એક એસઆઈપી સિસ્ટમ અમલમાં મૂકી અને તમે ખરીદી શરૂ કરી શકો છો, કારણ કે અત્યારે તમે જે કાંઈ ખરીદી કરશો તેની એવરેજ આગળ જતા 63,000 તો આવતી હશે. તો એક વર્ષના અંતે જ તમને 15% થી વધુ રિટર્ન મળવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. 100% પ્રેડિક્શન શક્ય નથી, કારણ કે ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. અચાનક કોઈ એવું પરિબળ આવી જાય કે સોનાના ચાંદીના ભાવને વધારા તરફ કે ઘટાડા તરફ દોરી શકે, તો તે આપણા હાથમાં નથી હોતું. તે સિવાયના જે કાંઈ વિઝિબલ પરિબળો છે તે અત્યારે આવો ઇશારો કરી રહ્યા છે. ચાંદીમાં પણ એ રીતનું છે. ચાંદી પણ અત્યારે મજબૂત જ દેખાઈ રહી છે. 75,000 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ ચાંદીનો છે અને આગામી સમયમાં આગામી એક અઠવાડિયું 10 દિવસમાં 76,000 ને વટાવી શકે છે ચાંદી. કોઈ મોટો ઘટાડો અહીંથી નથી દેખાતો, પરંતુ એક વધારા બાદ કરેક્શન રૂપી ઘટાડા આવતા હોય છે. લેવલની અને રેઝિસ્ટન્સની વાત કરીએ તો સોનામાં આગામી એક અઠવાડિયા માટે ઊંચામાં જે રેઝિસ્ટન્સ લેવલ છે તે $2,085 નું છે. અત્યારે $2,075 સુધી તો સોનું પહોંચી ગયું છે. $2,085 વટાવ્યા બાદ $2,104 વટાવ્યા બાદ સીધું 2,150 નું લેવલ પણ દેખાઈ શકે. તેના માટે જોવાનું રહેશે કેટલું ઝડપથી $2,104 નું લેવલ તૂટે છે. નીચામાં લેવલ જોઈએ આપણે તો $2,056 નું એક લેવલ છે નીચામાં. તે જો તૂટે તો સોનું નીચે જાય, જેની શક્યતાઓ ઓછી લાગી રહી છે. તો આ રીતે અત્યારે સોનાની બજાર એક તેજી તરફ જઈ રહી છે. આગામી દિવસોમાં પણ મજબૂત રહી શકે. શું સમાચારો કઈ રીતના આવે છે ઇકોનોમિકલ અને જીઓપોલિટિકલ, તેના ઉપર નજર રહેશે આપણી, અને ડેઈલીના ભાવ જે આપણે આપીએ છીએ તે તો આપતા જ રહેશું. તે સિવાય આ રીતનું એનાલિસિસ પણ આવતું રહેશે. તો જોવાનું ચૂકશો નહીં. આ અપડેટ કેવી લાગી ખાસ કે જો વિડીયો લાઈક કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક અને ઇન્સ્ટાના મિત્રો ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.